બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રની રાજ્યના આદિજાતિ વિકાસ ખાદી તેમજ કુટીર અને ગ્રામ્યોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલે મુલાકાત લીધી હતી। મંત્રી નરેશ પટેલે મુનિ સંતબાલજી પ્રેરિત ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાં બની રહેલા ઊની વણાટ તેમજ કાંતણ ઊની હોશિયારી તથા સિલાઈ કેન્દ્ર સહિત વિવિધ વિભાગોની મુલાકાત લઈ ત્યાં કાર્યરત બહેનોની કામગીરી નિહાળી હતી। તેમણે બહેનો સાથે આત્મીય વાર્તાલાપ કરી પ્રોત્સાહન આપ્યું હતું। આ મુલાકાત દરમિયાન મંત્રીએ ખાદી કેન્દ્રના તમામ વિભાગોની વિસ્તૃત માહિતી મેળવી। અહીં બનતા વિવિધ પ્રકારના ખાદીના વસ્ત્રો, સ્વેટર, શાલ વગેરે ઉત્પાદન પ્રક્રિયા અંગે જાણકારી લઈ સંસ્થાની કામગીરીથી ખૂબ પ્રભાવિત થયા। મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન આત્મનિર્ભર ભારત અભિયાન તેમજ સ્વદેશી ઉત્પાદનો દ્વારા બહેનોને રોજગાર મળી રહે છે। ઉર્જા વિકાસ નિગમ દ્વારા ચાલતી વુલન જર્સી યોજનાઓ તેમજ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ અને KVIC દ્વારા મળતી સરકારી સહાયનો બહેનોને લાભ મળી રહ્યો છે અને રાણપુર ખાદી સંસ્થાના પ્રમુખ ગોવિંદસિંહ ડાભીએ મંત્રી નરેશ પટેલનું અભિવાદન કરી આભાર વ્યક્ત કર્યો હતો। આ સંસ્થાની મેં પૂરેપૂરી મુલાકાત લીધી છે। કામ કરતી બહેનો સાથે પણ મારે મળવાનું થયું। ખૂબ આનંદ થયો કે પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારો ગ્રામીણ વિસ્તારની બહેનોને કેવી રીતે રોજગારી મળી શકે એ જે એમની ભાવના હતી એને ઉજાગર કરવા માટે યશસ્વી પ્રધાનમંત્રીજી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં હતા ત્યારથી લઈ અત્યાર સુધી એને ખૂબ પ્રાધાન્ય આપી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે લોકલ ફોર લોકલ, જ્યાં સુધી આપણે પોતે બનાવેલી વસ્તુ આપણે પોતે અહીંયા માર્કેટ ઊભી નહીં કરી શકીએ ત્યાં સુધીમાં આપણે બહુ મોટી માત્રામાં કોઈને પણ રોજગારી આપી નહીં શકીએ। મને આનંદ છે આ સંસ્થા દિવસે દિવસે સમયને ધ્યાનમાં રાખીને આગળ વધવાના પ્રયત્ન કરે છે। હજુ પણ આમાં કેવી રીતે અપડેટ થઈ શકે એ પણ મેં અહીંયા બેઠા સંચાલકો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે અને સરકાર તરફથી આ સંસ્થા જ નહીં પણ પૂરા ગુજરાતની અંદર જે અમારી આવી સંસ્થાઓ છે એના વિચારોને હું ચોક્કસ એક વખત મારી સાથે મિટિંગ કરીને એમને સમજી લઈશ અને ભવિષ્યમાં સરકાર શું મદદ કરી શકે એ પ્રમાણે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે પણ વાત કરીને ચોક્કસ રીતે આ સંસ્થાઓ વધુ મજબૂત બને અને વધુમાં વધુ બહેનોને રોજગારી મળી શકે એ દિશામાં મારા પ્રયત્ન હશે।